રાજકોટ જિલ્લાના જેતપુરના વીરપુર પંથકમાં અતિવૃષ્ટિને કારણે ખેડૂતોના મોઢામાં આવેલ કોળિયો છીનવાઈ ગયો છે. સાથે પાક તૈયાર થઈને લણવાની અણીએ તો હતો ત્યારે જ એકસાથે વરસાદ ખાબકતા અને સતત વરસાદના પગલે તુવેર, મરચી, ડુંગળી સહિતનો ઊભો પાક વધુ પડતા વરસાદને કારણે બળી ગયો છે. જેથી સરકાર દ્વારા તાત્કાલિક પાકનું સર્વે કરાવી સહાય ચૂકવવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. આપણે જેતપુર પંથકમાં મુખ્ય પાકમાં જોઈએ તો મગફળી, કપાસ. મગફળીનું 21,500 હેક્ટર, કપાસનું 18,500 હેક્ટર આસપાસ. પછી આવે છે તુવેર, સોયાબીન ને મરચી. તો તુવેરમાં 1250 આસપાસ છે, સોયાબીનમાં 7,200 જેવું છે, અને મરચીમાં આપણે જોઈએ તો 1600 ઉપર વાવેતર આપણા જેતપુર તાલુકામાં છે. જેતપુર તાલુકામાં સતત વરસાદના કારણે અત્યારે જોઈએ તો મરચી અને તુવેરમાં નુકસાન જોવા મળે વધારે. એનું કારણ ખાસ તો એ છે કે સતત વરસાદના કારણે જે પાણી ભરાવાથી જે તેના મૂળ જમીનમાંથી મૂકી દે અને બિલકુલ છોડ નીચે પડી જાય, ઢળી જાય છે, જેથી કરીને અમુક જગ્યાએ સુકારાનો પણ પ્રશ્ન આવે છે. પણ વધારે નુકસાન તુવેરમાં કરવામાં આવશે. હા, અમારે જિલ્લા કક્ષાએથી અત્યારે બધા જ તાલુકામાં, રાજકોટના તમામ તાલુકાના ગામમાં આવરી લીધા છે સર્વે માટે, અને બધા ગામમાં સર્વેની કામગીરી શરૂ થઈ ગઈ છે આજથી. પરમ દિવસે આપણે જિલ્લા કક્ષાએથી સર્વેના ઓર્ડર થઈ ગયા છે અને બધી ટીમનું આયોજન કરેલું છે. એક ગામે જઈ અને એક ખેતરે ફરી અને તમામ ખેતરમાં સર્વે કરશે.